મિત્રો, તમારા જિલ્લામાં શિક્ષણની જવાબદારી કોની હોય છે? તમારા જિલ્લાના શૈક્ષણિક વિકાસની જવાબદારી કોની હોય છે? આ ખરેખર આપણે સૌએ જાણવાની જરૂર છે. જે રાષ્ટ્રનું શિક્ષણ મજબૂત હશે એ રાષ્ટ્ર મજબૂત થશે, એ 100%ની વાત છે. ત્યારે આપણા જિલ્લામાં શૈક્ષણિક જવાબદારી કોની હોય છે? તો આજે આ વિશેષ અહેવાલમાં આપણે વાત કરીએ આપણા જિલ્લાના શૈક્ષણિક જવાબદારી વહન કરતા અધિકારીઓની. નમસ્કાર, હું છું હસમુખ પટેલ અને તમે જોઈ રહ્યા છો અંકુશ. આજે આપણે વાત કરવાની છે આપણા જિલ્લાના શિક્ષણની જવાબદારી કોની હોય છે, એના માટે શું સરકારની વ્યવસ્થા હોય છે. તો જિલ્લામાં બે અધિકારીઓ હોય છે, એક જિલ્લા શિક્ષણ અધિકારી અને એક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓનો હવાલો હોય છે અને અમુક પ્રાઇવેટ પ્રાથમિક શાળાઓનો પણ હવાલો હોય છે. અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ધોરણ 9 થી 12ના ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓનો હવાલો હોય છે અને માધ્યમિક પ્રાઇવેટ શાળાઓનો પણ દેખરેખ હોય છે. હવે મુખ્ય વાત છે ગ્રાન્ટેડ શાળા એટલે શું અને સરકારી શાળા એટલે શું. ગ્રાન્ટેડ શાળા એટલે કોઈ ટ્રસ્ટે શાળા ચલાવતું હોય અને તમામ ખર્ચ એના પગારથી માંડી અને તમામ ખર્ચ સરકાર ભોગવતી હોય અને વર્ષે એ શાળાને નાની મોટી ગ્રાન્ટ આપતી હોય. એટલે ગ્રાન્ટ બહુ જાજી ન હોય, કદાચ 3-4 હજાર રૂપિયા એકાદ વર્ગની હોય. એટલે બહુ લાખ રૂપિયાથી વધારે ગ્રાન્ટો હોતી નથી. ક્યાંક 25,000 હોય, ક્યાંક 70,000, સંખ્યા મુજબ ગ્રાન્ટ આપે. હા, વાત આવી ગઈ સંખ્યા મુજબ ગ્રાન્ટ આપવાની. તો સંખ્યા મુજબ સંખ્યા ઘટે તો ગ્રાન્ટ કપાય છે, સંખ્યા વધે તો ગ્રાન્ટ વધતી હોય છે. રિઝલ્ટ વધારે આવે અને ઓછું થઈ જાય, મતલબ ઓછું રિઝલ્ટ આવે તો ગ્રાન્ટ કપાતી હોય. આવા એના ગ્રાન્ટેડ શાળાઓના નિયમ હોય છે. જોકે આવા જ નિયમો સરકારી શાળાઓમાં કંઈ હોતા નથી. ગ્રાન્ટેડ શાળામાં સરાસરી હાજરી મેન્શન કરવાની હોય છે, પણ સરકારી શાળામાં સરાસરી હાજરી મેન્શન કરવાની હોતી નથી. આ બંને સરકારના જ પ્રકલ્પો છે, બંનેમાં સંપૂર્ણ ખર્ચ સરકાર જ કરે છે. તેમ છતાં આવી વિસંગતતાઓ હોય છે. સરકારી શાળા એટલે સંપૂર્ણપણે સરકાર, બિલ્ડિંગથી માંડી જમીન બધું સરકારનું હોય અને પગાર એ સરકાર ખર્ચતી હોય, એ સરકારી શાળાઓ હોય છે. આ બધી શાળાઓનું નિયમન, એનું દેખરેખ રાખવાનું કામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ કરતા હોય છે. હવે જિલ્લા શિક્ષણ અધિકારીની ફરજો શું છે એ જાણવાના મારા દર્શક મિત્રોએ પ્રયાસો કરવા જોઈએ. અને ખરેખર એ ફરજ મુજબ જિલ્લા શિક્ષણ અધિકારીઓ કામ કરે છે કે કેમ. મેં પ્રાથમિક શિક્ષણ અધિકારીને ઘણી જ વખત પ્રાથમિક શાળામાં જતા જોયા છે, મુલાકાત લેતા જોયા છે, સરકારી પ્રાથમિક શાળાના કાર્યક્રમોમાં જોયા છે. પણ જિલ્લા શિક્ષણ અધિકારીને બહુ પોતાની ગ્રાન્ટેડ શાળાઓ કે સરકારી શાળાઓમાં મેં જોયા નથી. અને વિઝિટ કરતા હશે કાગળ ઉપર કે વોટેવર જતા હશે, તો બહુ મને આઈડિયા નથી, પણ લગભગ એ ઓછા જતા હોય છે. પરંતુ એ પ્રાઇવેટ શાળાના ફંક્શનમાં જતા હોય, કેમ કે ત્યાં જાકમ જોડ હોય તો ત્યાં એને વેટેજ મળતું હોય, એટલે એમાં જતા હોય છે. મારે વાત કરવાની છે કે આ તમામ જવાબદારી જિલ્લાના શિક્ષણ અધિકારીઓની હોય છે. તો આપણા જિલ્લામાં 1-2 વર્ષમાં લગભગ 5-6 શાળાઓ બંધ થઈ ગઈ, ગ્રાન્ટેડ શાળાઓ કે જ્યાં મફત શિક્ષણ બાળકોને, ગરીબ બાળકોને મળતું હતું, સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને મફત શિક્ષણ મળતું. આવી શાળાઓ બંધ થઈ. તો આવી શાળાઓ બંધ થઈ તો જિલ્લા શિક્ષણ અધિકારી સામે પગલાં કેમ લેવાતા નથી? આ એક મોટો પ્રશ્ન છે. ખરેખર એની જવાબદારી હોય તો તેની સામે પગલાં લેવા જોઈએ. મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારીની જવાબદારી છે જિલ્લાના શિક્ષણને આગળ લઈ આવવાની. વધુમાં વધુ બાળકો સરકારી શાળાનો લાભ લે, વધુમાં વધુ બાળકો ગ્રાન્ટેડ શાળાનો લાભ લે, એવા પ્રોત્સાહનના કાર્યક્રમો જિલ્લા શિક્ષણ અધિકારીએ આપણા જિલ્લામાં ક્યાંય કર્યા હોય તેની વિગતો પણ જાણવી જોઈએ. નવયુવાન મિત્રો, તમે નહીં બોલો કે તમે નહીં જાણો તો કોણ જાણશે? આવા તમામ અધિકારીઓની, તમામ સેક્ટરના અધિકારીઓની ફરજો શું છે એ ખરેખર જાણતું રહેવું જરૂરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લાના શૈક્ષણિક વિકાસમાં અત્યાર સુધીમાં પોતાની 2, 4, 5 વર્ષ, કોઈ 2 વર્ષ નોકરી કરે, 3 વર્ષ કરે, 1 વર્ષ કરે, પણ એના નોકરી દરમિયાન તે જિલ્લાના શૈક્ષણિક વિકાસ માટે, બાળકોના વિકાસ માટે શું કરે છે? કે ખાલી પરિપત્રો વાંચે છે, પરિપત્રનો અમલ કરે છે, પરિપત્રનો અભ્યાસ કરે છે? માત્ર ઓફિસમાં બેસી રહેવાથી જિલ્લાનું કે તમારા વિસ્તારનું શિક્ષણનો વિકાસ થઈ જવાનો નથી. શિક્ષણનો વિકાસ, બાળકોનો શૈક્ષણિક વિકાસ એ વર્ગખંડની અંદર
થઈ રહ્યો છે તો વર્ગખંડની અંદર ભણાવતા શિક્ષકને પણ પ્રોત્સાહિત કરવો જરૂરી છે. તો જિલ્લા શિક્ષણ અધિકારીઓ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે વર્ગખંડોની મુલાકાત લે છે, બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વર્ગખંડોની મુલાકાત લે છે. તો જો લેતા જ હોય તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની આ હાલત શા માટે થઈ રહી છે, આ વિચારવા જેવો સમય છે. મિત્રો, આપણે ગ્રાન્ટેડ શાળા વિશે વિગતે નવા એપિસોડમાં વાત કરશું, એના શિક્ષકોના પ્રશ્નો વિશે પણ નવા એપિસોડમાં વાત કરશું. આજે માત્ર આપણી આ પ્રસ્તાવના છે અને હવે પછી આપણે જિલ્લા શિક્ષણ અધિકારીના કાર્યોની વિગતે આપણે વાત કરીશું. સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે, શિક્ષણ વિભાગ અબજો કરોડો રૂપિયા ખર્ચી રહી છે, પણ એનું પરિણામ નથી આવતું. આનું પાપ કોનું છે એના વિશે પણ આપણે વિગતે વાત કરીશું. મળતા રહીશું આવા જ એપિસોડમાં. જોતા રહો અંકુશ. ધન્યવાદ.